પોરબંદર શહેરની ગ્રાન્ટેડ નવયુગ વિદ્યાલય શાળા ખાતે અભ્યાસ કરતા યશપાલ એભાભાઈ ખરા નામના વિદ્યાર્થીએ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના બી ગ્રુપમાં 97.93 PR સાથે શાળામાં પ્રથમ ક્રમ મેળવતા તેનું અભિવાદન થયું હતું. મહત્વની બાબત એ હતી કે યશપાલે અભ્યાસની સાથોસાથ ઘરની જવાબદારી પણ માથે ઉપાડીને કેટરિંગમાં હેલ્પર તરીકે નોકરી કરતો હતો અને પરિવારને આર્થિક રીતે મદદ કરવાની સાથોસાથ ભરપૂર મહેનત કરીને પોતાના ટાર્ગેટને પાર પાડ્યો હતો. શાળાના પ્રિન્સિપાલ તુષાર પુરોહિતે જણાવ્યું હતું કે યશપાલે અનેક સંઘર્ષ વચ્ચે આ સિદ્ધિ પ્રાપ્ત કરી છે, ત્યારે તે અન્ય વિદ્યાર્થીઓ માટે રોલ મોડેલ છે. તેણે ક્યાંય ટ્યુશન રખાવ્યા વગર શ્રેષ્ઠ પરિણામ મેળવ્યું છે, ત્યારે તે અમારી શાળાનું ગૌરવ છે તેમ જણાવીને અભિવાદન કર્યું હતું. યશપાલની બહેન ઉર્મિલાએ પણ ભાઈની આ સિદ્ધિ બદલ ખુશી વ્યક્ત કરી હતી. મારું નામ ખરા યશપાલ એભાભાઈ છે. હું ધોરણ 11 સાયન્સમાં નવયુગ વિદ્યાલયમાં અભ્યાસ કરતો હતો અને હાલમાં મારે 12th સાયન્સમાં બોર્ડ SSCમાં 85.43% આવ્યા છે અને હું સાથે 12thની હારે કેટરિંગમાં પણ કામ કરતો હતો, જેમાં મને થોડું ઘણું કામમાં પ્રોબ્લેમ થતું, પણ હું સાથે મેનેજ પણ કરી લેતો. સ્કૂલમાં અમારી સ્કૂલ નવયુગ વિદ્યાલય, જેમાં બધી જ પ્રકારની લેબોરેટરી આવેલી છે અને શિક્ષકો પણ સારા છે અને અમારા પ્રિન્સિપલ છે પુરોહિત સર, એ પણ અમને બહુ સહકાર આપતા હતા. ટ્યુશન ફી કઈ બાબતે સ્કોલરશીપ જોતી હોય તે પણ આપતા હતા. તે બદલ તેમનો આભાર. મારું નામ ખરા ઉર્મિલાબેન છે અને હું ખરા યશપાલની બેન છું. તેને 12th સાયન્સમાં બાયોલોજીમાં 85% આવ્યા છે, એના માટે મને ગર્વ અનુભવાય છે. અને 12મામાં આવ્યા પછી એને ઘણી મહેનત કરી છે અને દિવસમાં 5-6 કલાક વાંચતો અને રાતે પણ જરૂર પડે ને તો જાગીને વાંચતો. કોઈ ટેસ્ટ હોય, એક્ઝામ હોય તો ને સતત વાંચતો. મોબાઈલનો યુઝ તો બહુ ઓછો જ કરતો ને જરૂર પડે તો જ કરતો. અને એમ કહેવાય ને કે નવનીત ને એવું કંઈ મટીરિયલ એની પાસે હતું નહીં, પ્રોવાઈડ નહોતું, પણ એની મોબાઈલમાં જે એપ આવે ને ચોપડાની ને એ યુઝ કરીને એમાંથી જ વાંચીને એટલા ટકા લઈ આવ્યા છે. તો મને ગર્વ ફીલ થાય છે કે મારો ભાઈ એટલા પર્સન્ટેજ લઈ આવ્યો ને એટલા સારા માર્ક્સે પાસ થયો હતો.